વોર્ડ નંબર 8 માં ભાજપાના ઉમેદવારોએ કરોડિયા ગામ અને સોસાયટી વિસ્તારમાં વિશાળ સમર્થકો સાથે મતદારોનો જનસંપર્ક કરતા વ્યાપક જનસમર્થન મળવા પામ્યું હતું। વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે આજે વોર્ડ નંબર 8 માં ભાજપાના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય અને મીનાબા ચૌહાણ સોસાયટી વિસ્તારમાં મતદારોનો ડોર ટુ ડોર લોકસંપર્ક કરી રહ્યા છે। ત્યારે આજે પૂર્વ સાંસદ જયાબેન ઠક્કરની આગેવાનીમાં વોર્ડ નંબર 8 માં સમાવિષ્ટ કરોડિયા ગામ સ્થિત મશાની માતાના મંદિરે આશીર્વાદ મેળવી ચૂંટણી પ્રચાર પ્રસારનો પ્રારંભ કર્યો હતો અને કરોડિયા ગામ સહિત રૂકમણી, યોગી દર્શન, જલારામ, મારુતિનંદન, રામનગર, દેસાઈપુરા સહિત સોસાયટીના વિસ્તારમાં વીજળી ઝડપે મતદારોનો લોકસંપર્ક કરતા વોર્ડ નંબર 8 માં ભાજપાના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય અને મીનાબા ચૌહાણને સ્થાનિકો દ્વારા ફૂલહાર પહેરાવી ફૂલોની વર્ષા કરી અભૂતપૂર્વ આવકાર આપી જંગી મતોથી જીતાડી લાવવાની ખાતરી આપી હતી। તો બીજી તરફ વોર્ડ નંબર 8 માં ભાજપાના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય અને મીનાબા ચૌહાણ પણ વાતચીત દરમિયાન વોર્ડ 8ની જનતા તેમને વિજયી બનાવશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। મતદારોનો લોકસંપર્કમાં વોર્ડ નંબર 8 માં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉમેદવારો સાથે જોડાયા હતા। કમળને વોટ આપજો। ચારે કેન્ડિડેટ આયા છે, કેતનભાઈ, અજયભાઈ, રીટાબેન, વોટ આપજો। ભારતીય જનતા પાર્ટી એટલે સ્વસ્થ સમાજ, વિકસિત ભારત અને કલ્યાણકારી એવું નેતૃત્વ અને એવા નેતૃત્વના હેઠળ અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં અમારા વોર્ડ નંબર 8 માંથી ઉભેલા સૌ ઉમેદવારો કાર્યક્ષમ છે, ખૂબ બધાની વચ્ચે રહેલા છે અને માટે કોઈ જાતનો તકલીફ વાંધો આવે નહીં। અને એ જ વસ્તુ મારે કહેવાની એ છે કે આવી જ રીતે કામ કરતા જે કાર્યકર્તાઓ છે, ચૂંટાયેલા ઉમેદવારો છે, એ જો લોકોની વચ્ચે રહીને કામ કરે તો વિજય નિશ્ચિત છે, આપણો પણ વિજય નિશ્ચિત છે અને ગઢ રહ્યો છે વડોદરા તો ભાજપનો અને હવે પણ 100% આપણે આપણું વીએમસી બોર્ડ બનાવીએ છીએ। ભારત માતા કી જય। આજ રોજ અમે કરોડિયા વિસ્તારના મસાની માતાના મંદિરથી ચાલુ કરીને દેસાઈપુરા લગીન વિસ્તારમાં આવેલા વિસ્તારની અંદર તમામ લોકોનો જનસંપર્ક કરી રહ્યા છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। જનતા પાર્ટી પર પ્રજાનો અતૂટ વિશ્વાસ છે। વોર્ડ નંબર 8ની ચારે ચાર ઉમેદવારોને જંગી બહુમતીથી પ્રજાજનો અમને મત આપવાના છે। 26 તારીખની આતુરતાપૂર્વક એ લોકો રાહ જોઈ રહ્યા છે। 26 તારીખે વહેલી સવારે એ લોકો મતદાન કરશે અને ચારે ચાર કમળને ભવ્ય વિજય અપાવશે। ભારત માતા કી જય, વંદે માતરમ। વોર્ડ નંબર 8 એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણવામાં આવી રહ્યો છે। અમે વોર્ડ નંબર 8 ના કરોડિયા વિસ્તારમાં શક્તિ પાર્ક, જલારામનગર, દેસાઈપુરા, પારોલ પાર્ક વગેરે વિસ્તારમાં ડોર ટુ ડોર ફેરણી કરી રહ્યા છે અમારા સાથી કાઉન્સિલર સાથે અને અમને પાર્ટી અમારી કામગીરી જોઈને જ અમને ફરીથી રિપીટ કર્યા છે અને અમારા સ્થાનિક લોકોને પણ ખબર છે કે અમે 5 વર્ષમાં શું કામગીરી કરી છે અને હવે આગળ શું કામગીરી બાકી છે। તો એટલા માટે જ એમણે અમને સારો એવો રિસ્પોન્સ આપ્યો છે અને વિશ્વાસ આપ્યો છે કે ચિંતા ના કરશો, તમારી આખી પેનલ સારી એવી લીડથી જીતશે। ભારતીય જનતા પાર્ટીનું એક રીત રહી છે કે જે યુવા હોય અને જે નવા હોય એની સાથે અમારા જે પૂર્વ હોય છે, પૂર્વ અધ્યક્ષ હોય કે પૂર્વ સાંસદ હોય એ અમારી સાથે જોડાય છે અને આજે અમારે જયાબેન ઠક્કરજી અમારી જોડે સાથે જોડાયા છે, એને લીધે અમારો ઉત્સાહ, ઉમંગ વધી ગયો છે અને 100% અમારી આખી પેનલ અમારે જંગી બહુમતીથી જીતીશું।